આ વાત ખેડૂત સાંભળે એટલે એને હર્ષથી ઉલ્લાસમાં આવી જાય. એની આ વાત 10,000 કરોડ એટલે અધધ લાગે, પણ પાછળ વાત જે જોડીએ, પ્રતિ ખેડૂત 2 હેક્ટર, 2 હેક્ટર એટલે કે 13 વીઘા, પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયાની જાહેરાત થઈ. 2 હેક્ટર એટલે કે 22,44,000 રૂપિયા. 13 વીઘાને ભાગાકાર કરીએ તો અંદાજિત 3400 રૂપિયા પ્રતિ વીઘે ખેડૂતને આપવામાં આવશે. ખેડૂતોએ કોઈ અરખાઈ જવાની જરૂરિયાત નથી. જ્યારે આવશે ત્યારે ખબર પડશે. 10,000 કરોડ ફિગર મોટો લાગે છે, પણ એની સામે ગુજરાતની અંદર 16,000 ગામની અંદર નુકસાન હતું. એ સરકારી આંકડા છે, સરકારના પ્રવક્તાની વાત છે અને સરકારી જાહેરાતો પ્રમાણે વાત છે. એટલે આ પેકેજ ગૃહિણીના ઘરની અંદર કિચન વિભાગમાં નમક અને ચટણી બરાબરનું પેકેજ ગણું છું. ખેડૂતના દેવા માફ થાય અમારી મુખ્ય માંગ હતી. એ માંગ ઉપર અમે વળગેલા રહેવાના છીએ. ખેડૂત સત્યાગ્રહ મારફત આવતીકાલે અમારી પદયાત્રા કલેક્ટર સુધી અમે જવાના અને આવનાર રણનીતિ આવતીકાલે અમે ડિક્લેર કરશું. ખેડૂતોને મુદ્દે શું કરશું આગળ? મેં વાત કરી તેમ જે ખેડૂતને નુકસાન થયું છે અમે નજરે નિહાળ્યું છે. પ્રતિ ખેડૂત 50,000થી 51,000નું નુકસાન છે. એનો હિસાબ પણ અમે ડિબેટોમાં સમજાવ્યો છે. પ્રતિ ખેડૂત કઈ રીતનું નુકસાન છે એનો હિસાબ ખેડૂતને પણ આવડે છે. આનો નિર્ણય તો ગામડામાં બેઠેલો મારો ખેડૂત પણ કરશે. વાતો મોટી મોટી કરશે. 10,000 કરોડનું પેકેજ આપ્યું, પણ 10,000 કરોડમાં મારા ખેડૂતના ખાતામાં કેટલા આવશે? તો મારા ખેડૂતના ખાતામાં 13 વીઘા પ્રમાણે 22,44,000 રૂપિયા આવશે. હું ગુજરાતના ખેડૂતોને પૂછવા માગું છું કે તમે 22,44,000 તમારા ખેતરમાં 44,000નું નુકસાન છે કે તમારા ખેતરમાં પ્રતિ ખેતરે 5 લાખનું નુકસાન છે? એ ખેડૂત નક્કી કરશે.